તો નક્સલીઓએ કેસેગુડા અને ગોરલા વચ્ચે એક પિકઅપ વાહનને નિશાન બનાવ્યું અને વિસ્ફોટ કર્યો હતો। આ હુમલો વાહનમાં મુસાફરી કરી રહેલા સીઆરપીએફ જવાનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો। ત્યારે હુમલા બાદ આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે। સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેથી હુમલો કરનારા નક્સલીઓની ઓળખ કરી શકાય અને તેમને પકડી પાડવા માટે પણ કાર્યવાહી કરી શકાય। ત્યારે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા દળ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ હુમલામાં 2 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે કેટલાકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। સ્થાનિક ગ્રામજનો અને સુરક્ષા દળોની મદદથી ઘાયલ સૈનિકોને પ્રાથમિક સારવાર માટે મેડિડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। ત્યારે વિસ્ફોટ પછી તરત જ નક્સલીઓએ સૈનિકો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો। જોકે જવાનોએ પણ સંપૂર્ણ સતર્કતા સાથે જવાબ આપ્યો, જેને કારણે નક્સલીઓ ગાઢ જંગલનો લાભ લઈને ભાગી ગયા હતા।